ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત લેટ થઈ છે, કામમાં બહુ ફસાઈ ગયા આજે, એટલા માટે કંઈ નહીં. જો બધું હાલે અત્યારે આવ્યા છીએ, અત્યારે નવા ઘરે આવ્યા છીએ, બધું ઓફિસે બેઠા છીએ, આમ તેમ કરવાનું હતું બધા એનું હાલે કામકાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમુક કામમાં લોચા આવે એ કામ બતાવવા પડે. એ વાત સાચી છે. કંઈક ન કરવાનું થઈ જાય એ બધું આગળ શેર કરશું તમારી. ઘણું બધું એ ટેકનિકલ પ્રોબ્લેમ ઓલા આમ તેમ થાય. હા હા બેઠા એ બાજુ ભાઈ આવે તો એની એને વાત કરવાની છે, તો એને વેઇટ કરી. આજે ફાઇનલી તમને અમે અમારું ઘર બતાવી. હા, આજે તમને બતાવી દઈ, કારણ કે તમે વેઇટ કરો છો ને અમે વેઇટ કરી છીએ, અને આઈ હોપ કે અમે વાતે કરી આ મંથના એન્ડમાં અમારું કામ જે આ લોકો તરફથી છે એ કમ્પ્લીટ થઈ જાય, કારણ કે અમારે છે ને ફંક્શનમાં બધા કાઢવાના છે અલગ અલગ, એના માટે જ અમે છે ને રેડી કન્સ્ટ્રક્શન લીધું હતું. નકર અમે પહેલાં છે ને પ્લોટિંગમાં વિચાર કરતા હતા, બરોબર ને? હા, એટલે અમે પ્લોટ લઈને પછી અમે એના પર કન્સ્ટ્રક્શન કરાવીને એવું વિચારતા હતા, પણ અમારે શું કે અમારે બધા પ્લાન હતા, કીધું કે રેડી કન્સ્ટ્રક્શન લઈ તો હું પ્લોટ લઉં એના પર કન્સ્ટ્રક્શન કરું તો મારો મિનિમમ 1.5-2 વર્ષ હોય જાય. 1.5 વર્ષ તો ઓછો. અમારે ટાઈમ નહોતો એટલો દેવો, જલ્દી ઓલું કરવું હતું, એટલા માટે જ. કાંઈ નહીં, જો અત્યારે વેઇટ કરી બધું કામ પતે પછી તમને બધું આજે બધું લીટો મારીને જવાનું છે તો પછી, કારણ કે હમણાં પછી આગળ રાજસ્થાન વહી જવાનું થાય તો પછી બધું અટકી રહે, કારણ કે હવે આપણે અટકાવવાનું નથી, એટલા માટે ફાઇનલી બતાવી દઉં. એ તો બતાવી, હું બતાવીશ. ઓકે, પહેલાં અહીંયા બતાવી દઉં. હું બતાવું. હું બતાવીશ. તું બતાવી, ખુશી તમને બતાવે. તમે તો આવો. તો અમારા ઘરનો લુક કંઈક આવો લાગશે. કેમ નથી ફરતો? જોઈ લ્યો બધાય. મિની વર્ઝન અમારા ઘર. મિની વર્ઝન, યા જે કે હોય. આખે આખો ઘરનો આ રીતનો બંગલો બનશે. જો ખાસ આ બાજુ જો બધા એક્સાઇટેડ હતા ને? બધા એક્સાઇટેડ હતા ને. આ મિનિએચર વર્ઝન છે અમારા બંગલોનું. આજે હું ઊભો આયા વિચારીને કે હવે આ ઘરમાં હપ્તા કઈ રીતે ભરીશ. મજાક કરું. જોઈ લ્યો બધા ગેમ. હાલો બધા કહેતા ને કે યસ, બધા કહેતા હતા ને કે અમારે જોવું છે જોવો. હજી આગળ બતાવશું તમને. હજી મેં આખું અત્યારે એમનો અત્યારે અહીંયા બતાવી અમે તમને હમણાં જાય એટલે, પણ અહીંયા આખું છે ને હજી તો એમને ગમે એમ પડ્યું છે, એટલે તમને કે ખ્યાલ એક કામ કરશું પછી બતાવશું. આ તો અત્યારે બતાવ્યું, અહીંયા થોડુંક હરખું થાય પછી બતાવશું. હજી તો અત્યારે આ જોઈ લીધું ને બધાએ કોમેન્ટ કરી દે. હાલો બધાને કેવું લાગ્યું એ બધાય કોમેન્ટ કરી દેજો આજે, બરોબર? રિટર્ન ઘરે પહોંચ્યા ને હાંજ પડી ગઈ, 6:45 થઈ જવાના. લ્યો અંધારું થઈ ગયું. તું બોલવાનું ચાલુ કર્યું ને એ હું આ વસ્તુ તો તારી ખોટી. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને, જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. અમારે આખું તમને બહારથી ઘરે બતાવું હતું, પણ અંધારું થઈ ગયું તો અમે અહીંયા ક્યાં હજી લાઇટ, સ્ટ્રીટ લાઇટ ને એવું બધું હોય ને, તો તમને બતાવું કઈ રીતે, એટલે અમે રિટર્ન આવતા રહ્યા. નેક્સ્ટ ટાઈમ પાછા અહીંયા જઈશું ને ત્યારે તમને બહાર આખું ઘર ને બધું બતાવશું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. રસોઈની તૈયારી ચાલુ કરી દીધી એમને? જો આ ખુશી ઓલું બધું કરે છે, હું રીંગણું મૂકી દઉં. ઓકે, સરસ સરસ. રીંગણાનો ઓરો ખાવા. આજે રીંગણાનો ઓરો. ઓકે, લીલા કાંદા આવી ગયા છે. ઉનાળામાં તો નો થાય, ઈ વાત સાચી. શિયાળામાં ખાઈ લે. ખાઈ લઈ. હું કયો શું કરતા હતા તમે? અમે રમતા હતા. કેવું રમતા હતા કાકાનું? કાનુડાનું ઘોડા રમી, પછી બગી રમી, બધું એવું રમી. બે દાદી ને દીકરો બે. એ કે અમે બપોર ના ગયા, રાત પડી ગઈ, કેમ કે બધી વાતચીત ને કેટલી વાર બેઠા હજી અમુક આવે એમને વાર લાગે ને બધું થાય ને, એટલે શું ખાખોરા કરે પાછળથી, કાંઈક ને કાંઈક ખાખોરા કરે. ખુશી આમ ક્યાંક તેડ હોય ને કાંઈક ખેંચી નાખે. આવ્યો પપ્પા પાસે કે રીંગણાનો ઓરો ને બનાવી નાખી દીધું. શું આમ નહીં
પાછા જો એ ડબરી ઓકે આંબળા વાહ મોટા આંબળા સરસ 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 ભાવે ને એટલે મેં અરે. કરીને રાખી દીધા મજા જ આવશે આંબળા ખાવાની આશીષ તો સરસ કર્યું મજા આવી આપણે વચ્ચે બહુ ખાધા પછી હમણાં તો બંધ કરી દીધા હતા હમણાં હોય નહીં ને હવે જો રાત પેડે પછી કાચી ખાતી ને હું ઉઈડું ને આંખમાં ધ્યાન રાખતી હોય તો રાઈત પડે ન ખાવ એમ રાત પેડે ન ખાવું ઘણા ખાટાશ દાદા ભેગો પછી રમવા ગયો તો ને મેં કીધું લાવ લાવી તો આથી દઉં કીધું છોકરા ભાવે હે તને ભાવે ને ખુશી નહીં ભાવે હા. આથી નહીં આ તો ખુશી કહ્યું રાત પેડે ન ખાતી પરીક્ષા રાત પેડે હું ખાય ને ઘણી વાર ગણાય ઓમ તકલીફ ન પડે પણ ઘણી વાર ખચર તો ઓલું થાય તો થઈ શકે એમ બધાને હરખું ન હોય ને. એ આ તોડવાનું નથી હો બધું ના એ તૂટે ભાઈ કાંઈ તારી કહું હું આને શું લોઢી કહેવાય ને હજી બધા કે આશીષભાઈ કિચનમાં હોય ને એટલે આશીષભાઈને કિચનનો એક્સપિરિયન્સ નથી એટલે હું મેગી એટલે બોલ ખબર આને હું નામ બામ ન ખબર હોય કઈ યાદ હોય એ યાદ રાખવાનું તમારે નામ હવે એટલી ખબર કે આમાં રોટલી ને એવું બધું બને કઈ એ ન ખબર કે નામ શું કહેવાય આશીષ તમારે એક દિવસ મારે ચેલેન્જ દેવી છે તમારે 5 રોટલી છે ને એકદમ ગોળ બનાવી દે આ બધી ચેલેન્જ ને બધું ખાવા પીવાનું હે ને હવે નવું ઘર થઈ જાય ને ત્યાં સુધી કોઈએ બોલવું નહીં ખુશીને ચોખ્ખું કહી દીધું તારે ખાવા પીવાનું ઓલું બનાવી દેવાનું ઓલું બનાવી મેં કીધું નવા ઘરે જાય ને એટલે અહીંયા મસ્તીનું બધું બનાવી દઈશ ને નવી નવી આઈટમ ખવડાવીશ બસ તમે બનાવીને ખવડાવશો એમ આ હું બનાવીને ખવડાવીશ તે આયા બનાવો તે આયા ઈ જ રસોડું રહે ના ના એ ફીલ અલગ આવે માસ્ટર શેફ હોય ને અલગ રસોડું છે એમ ન આવે. હા ઈ વાત સાચી. એ ખુશી પછી તો કિચન બેન ઓલું બાંધી દેવાનું ને બધું એટલે એપ્રોન ને હા એવું બધું નથી આ તો આપણે મેમનો આવું આમ શું કરવાનું ખબર હે હા. મસ્ત સોફે બેસી જવાનું પછી આશીષ રોટલી બનાવીને દઈ ડાઇનિંગ ટેબલે બેસી જઈજો બે મસ્તીના સોફે હું કામ આ બધું બોલો હો ને હા. ઈ પછી ત્યારે બધું રિમાઇન્ડ થાય છે હા પણ રિમાઇન્ડ કાંઈ વાંધો ને હું ક્યાં હું ને આરસી અમે બે રોટલી બનાવશું ગોળ ગોળ આરસી ને આમ રોટલી ગોળ નહીં બને ને તો આરસી નું મોઢું આમ ચીપકાવી દઈશ ગોળ ગોળ મોઢું ગોળ મોઢું પાછળ કેવો અસરવાઈ જાય એટલે ગોળ ગોળ મોઢું એ તારે મારી બાબુ હાલો એમાં એમ કે આરસીનું મોઢું એકદમ ગોળ એન મમ્મી જેવું જ છે હા, બેટી ખુશી બે કોમેન્ટ એવી હતી કે આરસી બા જેવો લાગે બા એટલે મમ્મીનો ને એને બધે તમ ફેસ ગોળ હે ને એટલે આંખું ને ઈ ટાઈપનું મારા જેવી આંખું હા એટલે મારી આંખું કેમ એવી એવી છે? ગોળ એવો હા, હા. આ તો કાંઈ ખેતેડો કાંઈ ખેતેડી ન કરતો હોય આખો દી હમણાં તો હાલો રસોઈ બનાવી નાખે ને જમી લઈ બધાય હા રાજસ્થાન જવાની તૈયારીઓ ચાલુ છે અને એમાં સૌથી પહેલાં ને સૌથી જરૂરી વસ્તુ છે ને એક રહી છે કે આ વર્ષે આરસીવના સ્વેટર કેમ કે શિયાળો ચાલુ છે રાજસ્થાનમાં ઠંડી સારી પડતી હોય છે જ્યારે અમે જઈશું ત્યારે થોડો ઠંડો માહોલ થઈ ગયો ને આરસીવને મસ્ટ નીડેડ છે કે બધી સ્વેટર ટોપી ને બધું કેમ કે હવે પહેલાં જ્યારે બોન થયો ત્યારે શિયાળો હતો એ બધા નાના થઈ ગયા છે એટલે મોટો થઈ ગયો તો મોટા લઈ લઈને આવી ગયા છીએ ખરીદી કરવા માટે ટિબેટિયન માર્કેટમાં આયા એના સ્વેટર્સ રિયલીમાં બહુ જ સારા હોય છે હા ઘણા મારું વર્ષ સ્વેટર નાનું થઈ ગયું પણ એમાં નો કાંઈ વસ્તુ નો એકેય રેસો ખેંચાણો કાંઈ જ ન થયું એ આપી દીધું ને આપણે કોકને કોને રોશની મારી ફ્રેન્ડ દીધું. હા અહીંયા શોપ હે અહીંયા તો આ વર્ષે તો ઓછી શોપ હે ટિબેટિયન માર્કેટ નગર દર વર્ષે તો બહુ વધારે શોપ હતી જોઈ જે ગમે એ લઈશું શિવ માટે સ્વેટરની ખરીદી થઈ ગઈ હવે કેપની ખરીદી ચાલુ છે એક સ્વેટર મસ્ત મળી ગયું એ જ મંકી કહું કેપ આય કે ખેંચે નહીં ને એવી મને દેખાડો હા સ્વેટર તો આપણે લઈ લીધું આખી પેરમાં આખી પેર લીધું લીધી પેરિસ ને હા પેરિસ કે નહીં પેર ये तो छोटा है ना સ્ટ્રેચેબલ હે એટલે હાલે माथी કે मोटું છે ને હા ટોલો આઈ ટોલો એ તો જો બિઝી હે એ આ વસ્તુ આ જોઈ લે જે ગમે એ લઈ લે જોઉં ને બધી બતાવે છે અત્યારે હજી કલર ઓપ્શન ને એવું બધું મળી જાય આ નવો હજી શિયાળો ચાલુ હે ને એટલે હા આઈ સરસ આરસી નું તો સ્વેટર ને એ બધી વસ્તુ લઈ આવ્યા હી આપણે આખી પેર લઈ આવ્યા તા કારણ કે જો આવો કલર છે શું શું બતાવું છું સરસ બતાવો આલ્યો પકડો બતાવો તો જો તમે બધા કહેતા હતા ને દીદી લ્યો ત્યારે કહીજો તો મેં આ રીતનું આખી પેર લીધી છે હજી શિયાળો સ્ટાર્ટિંગ હે ને કીધું લઈ લે
હા એને અમે આવા- જાય એટલે આપણે જોઈ ને યાર અહીંયા હા, ઠંડી પડે ને મસ્ત. મસ્ત હા, સોફ્ટ જાય એમાંય નથી કેટલું બોલું. ટોપીઓ લીધી એની જો અમુક આવી ટોપી છે એક આ મંકી કેપ લીધી, કીધું કાઢે નહીં, એવો ગોળ મોટો લાગે ને આમાં. ક્યુટ લાગતો હતો Cute, તમે cute. આ બધું જ્યારે પહેરશે ને ત્યારે તો તમે જોઈ લેજો આ તો તમે કહેતા હતા ને સ્વેટરનું એટલે મેં તો લાવ બતાવી દઉં બીજી આ એક કેપ લીધી બાંધવા વાળી, આ એક બાંધવા વાળી હે જાડી અસલે. મસ્ત કેપ હે આ બધા બાકી બીજું સોક્સ ને એવું socks બધી લીધા, વસ્તુ બસ. લીધી હા હા ને આ હા એટલે socks. શું હોય એને ગરમ સોક્સ લઈ લે તો હું હોય કે રાતે અહીંયા ઠંડી પડે રાજસ્થાનમાં, રાત્રે અહીંયા વાતાવરણ ઠંડુ હોય, હા તો કીધું કે લઈ લેવું સારું ને આપણે જાય હી શિયાળામાં એટલે બધી સેફટી આ સારી. ઉનાળામાં જાય ને તો આ બહુ ગરમી પડે ઉનાળામાં એવું જ છે અહીંયા રાજસ્થાનમાં મારા બધા ઘણા ફ્રેન્ડ ની પાસે રાજસ્થાન વાળા ની બધે ભણતા નહીં રે, અહીંયા એ લોકો કે અમારું ઉનાળામાં અહીંયા ઠંડી ઓલા ગરમી પડે બપોરે પણ રાત પડે અહીંયા ઠંડુ એટલું થાય કે હા એટલે દવાઈઓ એ પ્રમાણે બધી લઈ જાવી જોઈશે જો કે આપણે બધી ટ્રીપમાં દવાઈ તો બધી સ્ટોકમાં ભરપૂર લઈ કારણ કે છોકરાઓ નાયરે હોય એટલે એનું બધું ધ્યાન રાખવું પડે આપણે મોટાનું એટલું રાખવી પડે આરસેવ જ્યારે નહોતો ને અમે ટ્રીપ કરતા ને ત્યારે અમારું દવાનું બધું જ સ્ટોક લઈ લઈ મમ્મીની ડાયાબિટીસની દવા સ્ટોક પેરાસિટામોલ શરદીની બધી બધી ઝાડાની દવા એ બધી લેવી પડે આશીષ જેવા આયરે હોય વાહ રે વાહ. મેં સૌથી ટ્રીપમાં મને યાદ હે મેં ટ્રીપમાં એક જ વાર દવા પીધી છે. એ ટ્રીપમાં દવાઈ ક્યારે પીધી હતી અમે પોરબંદર થી સોમનાથ પહોંચ્યા હતા ને તે દિવસે ઈ વાત એક સાચી જ દિવસ ખાલી મેં દવા પીધી હતી પણ એમાં શું હોય સવારમાં અમે નીકળાતા કન્ટિન્યુ ડ્રાઈવ કર્યું, પોરબંદર ગયા, પોરબંદર ફર્યા કન્ટિન્યુ, ત્યાંથી પછી પાછો ડ્રાઈવ કરીને અમે માધવપુર રોકાણા, ત્યાંથી ડ્રાઈવ કરીને પછી સોમનાથ પહોંચ્યા. સોમનાથ અમે પહોંચ્યા ને રાત પડી ગઈ, આખું બધું હોટલે પહોંચ્યા ને રાત પડી. ત્યારે મને થોડોક લાઇટ ફીવર જેવું આવ્યું હતું મને યાર, એ એક જ દિવસ આવ્યું હતું. ત્યારે જેવો પહોંચ્યો ને એવો આરામ કરવાનો હતો એટલે મેડિસિન પીને હુઈ ગયો, સવાર સારું થઈ ગયું. એક ટ્રીપમાં એક જ વાર પીધી, બીજી વાર કે પીધી હે ના તો પછી પણ લેવી પડે આ તો હા, લેવી પડે તમારા તમારા આરોગ્ય. અને બીજી વસ્તુ ઈ કે તમે બધાએ બહુ બધા સજેશન્સ આપ્યા છે કે આ જગ્યાએ જઈજો અને ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ વેરી મચ કારણ કે બધાએ છે ને કોન્ટેક્ટ નંબર ઇન્સ્ટાગ્રામમાં આપી દીધા છે કે અમે લોકો ઉદયપુરના છીએ, ઘણાએ કીધું કે અમે લોકો નાથદ્વારામાં રહીએ છીએ, તમારે કાંઈ પણ જરૂર હોય કોઈ પણ કામ રિલેટેડ તમારે તરત ફોન કરી દેવાનો અમને, અમે ઊભા જ છીએ અને અમારે તમને મળવું છે તો શ્યોરલી આપણે મળીશું, ચોક્કસ મળીશું. આપણે જ્યાં જ્યાં મલાયો હોય છે ને ત્યાં આપણે મળીશું જ અને મજા આવે. મારા માટે ફર્સ્ટ છે એટલે એ બાજુનું બધું મને જોવાનું એક્સાઇટમેન્ટ છે વધારે, પૂરેપૂરું એક્સાઇટેડ છું હું. આશીષ તમે? હું એક્સાઇટેડ જ હોય ને એમાં હું ફરવામાં જાય કોણ નો મજા આવે. ફરવામાં ગમે ત્યાં જાય હો, ચારેય હોય ને એટલે જલસા પડી જાય. અરે પચારે હોય વાતચીત થાય, વાતચીત મજા થાય, આવે, રસ્તામાં મજા આવે. એન્જોયમેન્ટ થાય એટલે. અને બીજી વસ્તુ કે ઘણા બધાએ શું કીધું છે કે જેસલમેર જઈજો, ઘણા બધા એમ કીધું તો આપણે જોઈએ કઈ બાજુનો રૂટ લે કારણ કે બહુ બધા દૂર દૂર હોય, 3 ફાટા છે અલગ અલગ, રાઈટ આશીષ? હા એવી રીતે કેમ કે ઉદય અહીંથી જાય તો ઉદયપુર પેલા આવે, ઉદયપુર બધું ફરસી પછી ઉદયપુર થી બધું એક આ બાજુ એક આમ વચ્ચે હે ને એક આમ હે તો 3 ફાટામાં હે. ઈ કયા ઓલામાં જાય ને ઈ નક્કી કરી એમ કઈ ગમે તે જો એક જગ્યાએ. નાથ દ્વારા તો જવાનું જ છે, ફિક્સ છે. મને ઈચ્છા હે નાથ દ્વારા, મમ્મીને લઈ જા, મમ્મીને ઈચ્છા હે કે નાથ દ્વારા જઈએ એટલે અહીંયા તો જઈશું જ. હવે આગળ જોઈએ. ઉદયપુરમાં તો બધું હે જ ફરવાનું. ઉદયપુરમાં તો બધું ફરવાનું જ છે. રિસોર્ટમાં રહેવાની ઈચ્છા હે, રિસોર્ટમાં જ આપણે રહીશું. એનું જો હાલે હે આશીષ બધું એ કરે છે પેકેજ આપણે કરી નાખશું રિસોર્ટમાં એન્જોયમેન્ટ કરશું, રિસોર્ટમાં એન્જોયમેન્ટ આરસી ને જલસા પડી જશે. બધી ટ્રીપમાં કંઈક અલગ વસ્તુ લઈને આવી. હવે જોઈએ આ ટ્રીપમાં શું થાય એમ. ક્યારેક કંઈક સારા અનુભવ, ખરાબ અનુભવ ઓબ્વિયસલી હોવાના અને તમારી યાર અમે બધા અનુભવ શેર કરતા રહીશું, સારા ખરાબ જે હોય પહેલેથી કરી જ છીએ, મોજ આવશે તમને લોકોને. અને બીજી એક હજી કંઈક વસ્તુ મારે શેર કરવાની હતી પણ હું ભૂલી ગઈ. હા, એક કોમેન્ટ એવી હતી કે અહીંયા છે ને ચાલવાનું વધારે છે તો એ વસ્તુ તમારી રાઈટ છે કે ચાલવાનું હોય, બધું કિલ્લાઓ ને એ બધું જોવું હોય કે સિટી પેલેસ છે ત્યાં બધે છે ને ચાલવાનું વધારે છે
તો અહીંયા છે ને મમ્મીને ને તો વાંધો નહીં આવે, મમ્મી ને પપ્પાને હજી ચાલવાનું ને એવું બધું છે ને એટલે જ અત્યારે લઈ લઈ રાજસ્થાન અમે, નગર પછી છે ને રાજસ્થાન બાકી રહ્યું, જો કચ્છ ને એવું બાકી છે મારે કચ્છની ટ્રીપ. હા ચાલુ તો પડવાનું થોડુંક, પણ અહીંયા થોડુંક વધારે છે એ મને ખબર છે કે અહીંયા થોડુંક વધારે ચાલવાનું છે, કારણ કે કિલ્લાઓ ને એવું બધું હોય ને એમાંથી બહુ મોટા મોટા હોય તો બધી જોવામાં ચાલીને જ જવાનું હોય. જોકે ઓલી ગાડી હોય પણ એ અમુક સ્થળ લગીને જ લઈ જતી હોય, તો આપણે મમ્મી ને પપ્પાને દર વખતે ગમે ત્યાં જાય ને એમાં જ બેસાડી દઈને અમે બેસી જાય અને પછી વાંધો નહીં, બરોબર ને. ફરવામાં થોડું ઘણું અમુક પ્લેસ એવા હોય કે જ્યાં ચાલવાનું પણ હજી મમ્મી ને પપ્પાને ચાલે છે ને ત્યાં સુધી કાંઈ તકલીફ નથી, આરામથી હાલી લે, જેટલું હાલવાનું હોય ને અમે બે થાકી જાય, મમ્મી પપ્પા મમ્મી નો થાકે, મારા જેવા થાકી જાય એના જેવું. ધીમે ધીમે હાલે ને, મમ્મી પપ્પાને ઉતાવળ ન હોય, મમ્મી પપ્પાને ઉતાવળ ન હોય, આ મમ્મીને જરાય નહીં, અરે પપ્પાને હોય બધી ઘણી હાલો હાલો જલ્દી 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 કહેશે. અત્યારે જો કેવલ ને અહીંયા બેસવા આવ્યા છીએ અને કામ હાલે છે અહીંયા બધું. કામ હાલે, કેવલભાઈ ના 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ. હા હા એના સબસ્ક્રાઇબર 1000 કમ્પ્લીટ થયા ને એના માટે છે ને હું એના માટે ગિફ્ટ લઈને આવી છું. બતાવીશ, તું વહી જા ને પછી હું બતાવીશ ગિફ્ટ. ના ખરેખર ગિફ્ટ બહુ સારું છે, એટલે એમને એવું બતાવી દઉં, બતાવી દે. હાલશે ને? આપી દીધું મે. લઈ લીધું એટલે લે બે આ બરોબર એટલે તો કીધું દેખાડી દે એમ. કેમ છે હવે? હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આરામ ને? હવે રેસ્ટ કરો. આવું રેસ્ટ કરી ઉતારી આખો દી. ના હવે તો સારું દેખાય છે, ત્યારે થોડુંક ઓલું લાગતું હતું એમ. અત્યારે જો હાલે કેવલની ચેનલનું બધું કામકાજ અને આશીષભાઈ મદદ કરે છે. થઈ જાય હમણાં થઈ જાય. પાર્ટી લેવા આવું નહીં ખમને તું એટલે પાર્ટીમાં આપણે મસ્ત વ્લોગ બનાવશું. અરે જબરજસ્ત તું પાર્ટ નાની હોય જ નહીં. એની જમા હે. જો હું અત્યારે ચાલુ વ્લોગમાં જ સ્વીકારી લો, બસ પછી તને ભરોસો આવશે ને. હા બોલ. અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને અમારું પેમેન્ટ આવે ને એટલે મારે ખુશીને અમારે ઉદય પેલેસમાં પાર્ટી આપવાની. બરાબર, આ ફાઇનલ. ઓહો બસ ને બધાય વચ્ચે કહી દીધું હવે ઓલી બાજુ જરાક કર અને શું હવે તું માનસ ને. હા, તો હું તો માનું જ છું, મારે ક્યાં લઈ જવા? એ વાત સાચી. ભેગું આવું છે ને. બિંદુ ને ક્યાં ટેન્શન હે તારે બોલ. પણ બિંદુને જ નહીં અવાય ને. એ વાત સાચી. એટલે અત્યારે મેળે નહીં આવ્યો મારી friend મારા વગર જઈશે નહીં. તો પછી આ જઈશું. પાછળ લઈ લઈશું. મારી એ friend કેવલ કાંઈ નથી કરું, ચિંતા ન કર. અહીંયાથી ઓર્ડર દેજે, અહીંયા ઘરે મસ્ત બધા બેઠા બેઠા ખાઈશું. તો અહીંયા ક્યાં આવતો? ઓલી એ મારે નથી જોવાનું, તું તો એમ કરીને પાર્ટીનું બંધ કરી. તો પછી એક કામ કરી, આ પાર્ટીને બે ભાગમાં આપણે વિભાજિત કરી નાખશું. હા. એક નાની પાર્ટી ઘરે કરી લઈશું, હા. પછી આપણે અહીંયા જઈશું. ઈ પછી કરશું પાર્ટી. આશીષ કહે છે મારે પડવું જ નથી આમાં. ઈ તમારે લપ આ કેવા ખબર, આશીષ અને બિંદુ બે એટલા પાકા ને કે અમારી બેની વાતમાં કોઈ દી નહીં આવે. અમારી બેની વાતમાં અમારી બેને સાંભળવું કેટલું પડે, નકર તો અમે બે ન બોલી નહીં. હારું. જો આ બિંદુ બોલે ને એટલે તરત કેવલ કહી દે, એટલે ઈ ને આ બે એકેય નહીં આવે, જોઈજો વચ્ચે. આ ઘરે જઈને કહેતો છે ને પણ તારી લીધે મારે સાંભળવું પડે છે એમ. હે? હા બરોબર એવું કઈ હોય મારે તો કી યાર યાર. એ માં કેટલું ખોટું. અરે અરે મારી આમ જોતો એલી તને આમ લાગે છે હું બોલું એવું? પણ આનો સાંભળે એવું તને લાગે છે? જરાય નહીં. કેવલા હાવ આમ ન હોય કાંઈ પછી. મારી પાસે છે. હાલ ગિફ્ટ દઈ દીધું કેતો ને 1000 નું ગિફ્ટ નો આપ્યું. ના ના જો ભરી અરે ગિફ્ટમાં પૈસા લાવવાના જ ન હોય. અરે આ પૈસા કરતા મૂંગું હે. સબસ્ક્રાઇબર નું ગીવ છે અચ્છા. એટલે 1000 નું હે ભગવાન, આનો મગજ ગયો હે. તું જે gift લઈ આવ્યો ને એવી તો હાથ gift આપી દે ને તો એમાં કાંઈ ના, ફરક ન પડે. હું છે ને એને રિઝલ્ટ બતાવીશ. રિઝલ્ટ મળવું જોઈએ ને કે મારી ગિફ્ટ ના હે ને પછી આ બિંદુ ઇન્સલ્ટ કરશે હો યાર. હાચન અરે હું તું ટેન્શન લે માં. આઈ એમ. કાંઈ સાંભળ. હા હું છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરું છું, હવે તારા gift થી ટ્રાય થઈ જાય ને અને જો એનું જે કરવું છે ને થઈ જાય તો તું સાચી. ઓહો આ મારા ઉપર આવ્યું આ બધું. ટેન્શન લે માં. મને તારા ઉપર વિશ્વાસ નથી. બાજીયા કરજો. મને આના ઉપર કાઈ નહીં, હાલો બતાવી દો. આરસી ને આજે નથી લઈ આવ્યા, ન કરી એ કઈરા કરે. હોઈ ગયો ફોન આવ્યો. હા ની સુઈ ગયો. ખુશી આવી તો કેવલ દૂધ બૂધ લઈ આવ્યો કેસર વાળું હે ઘટવું ન જોઈએ. ઘટવું ન જોઈએ. કેવી સાંભળવું ન સાંભળવું ન પડવું જોઈએ કા કે તે કાંઈ પાયું નહોતું એમ.
તારે ઘરે આવ્યા ને અમે કાંઈ ખાધા પીધા વગર વહી ગયા એમ મેં તો કેદી સંભળાયું ના ના આ તો ભવિષ્યની પ્રિકોશન ભવિષ્યમાં હા ભવિષ્યમાં કોઈ વાર આજ 6 વર્ષ 7 વર્ષ પછી તું સંભળાવતો કાંઈ હોય રહેવા દ્યો તેદી હું આવી છે તેદી તે કાંઈ નહોતું કહ્યું હા તેદી મને યાદ ન હોય કે આને ટોન્સિલ છે તે હતા ટોન્સિલ અત્યારે તો સારું હે ટોન્સિલ માં એટલે જો કેવલ આઈસ્ક્રીમ ની જગ્યાએ હવે જો મારું ધ્યાન અરે તમારે બેની વાત થાય હે ને લાય કેસર વાળું અલે, અલે, બનાવ્યું હે, જબરજસ્ત હો. તો તમારે બેની જબર હો કેવલ દેખાવમાં જેવું લાગે છે આમ. હાલો બધાય બધું મસ્ત દૂધ થઈ પીવા ગયું. કેવલનું કામ કમ્પ્લીટ હોય કાંઈ એવલ ન હોય ક્યારના બેઠા હી વાતુના ગપાટા મારી હી કેવલનું કામ થઈ ગયું હવે જોઈ ખુશીના બેગ પડારા જ નથી હોતા. કેવલના ખુશીના પડા હાલે એમ નહીં તો તમે બે તો આશીષ ને બિંદુ તે બોલતા જ દેવાય ને બે અમે બે સાંભળી પૂરો જા તમે મારા કરતા દી બોલે અમે હા ભરીએ તમારે બેની. આપણા બેની છાપ ખોટી પાડે હો આ બે કોઈ તમારે બધાને ખબર જ છે કોણ કેવું હોય સમય તમે ઉપાધિ નહીં કરવાની આપણે હા એ વાત સાચી કાંઈ નહીં હાલો બધા દૂધ પીવા. હા આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દે તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય